પંચમહાલ જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો તેમજ આશા વર્કરોએ પોતાની માંગણીને લઈને તંત્રને રજૂઆત કરી છે. ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે પંચમહાલ જિલ્લા કલેક્ટર મારફતે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાતને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. તેમાં માંગણીઓમાં જણાવવામાં આવ્યું છે કે હાઈકોર્ટના ચુકાદા મુજબ મિનિમમ વેજ એક્ટ અનુસાર લઘુત્તમ વેતનની ચૂકવણી કરવામાં આવે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી જે મોબાઈલ અથવા મોબાઈલની ખરીદી માટેની જે રકમની ચૂકવણી એની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત લાભાર્થીઓને મળતો અનાજનો જથ્થો આંગણવાડી સુધી પહોંચાડવા માટેનું પરિવહન ભાડું ચૂકવવાની માંગ કરવામાં આવી છે. જો આ અંગે કોઈ જાહેરાત નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સાથે સાથે જે આશા વર્કર બહેનો છે તેમને પણ પોતાની માંગણીઓને લઈને લેખિતમાં રજૂઆત વહીવટી તંત્રને કરી હતી. નમસ્કાર.